सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। तो वैराग्यની ચર્ચા કરવામાં આવી। દૃષ્ટાનુશ્રવિક વિષય વિતૃષ્ણસ્ય વૈરાગ્યમ વશીકાર સંજ્ઞા વૈરાગ્યમ। દૃષ્ટ એટલે કે આ જીવનમાં અલોકમાં પ્રાપ્ત થાય તેવા બધા વિષયો, તેવા બધા ઈશ્વરીઓ। આનુશ્રવિક શાસ્ત્ર દ્વારા આપણને પરલોકમાં પ્રાપ્ત થનારા બધા દિવ્ય ભોગ હોય, આ બધા પ્રત્યે પણ વિષય વિતૃષ્ણસ્ય માત્ર જોયેલા અને સાંભળેલા જ નહીં, પરંતુ આવા દિવ્ય કે અદિવ્ય વિષયો પોતાની સમક્ષ ઉપસ્થિત થાય ત્યારે પણ જન્મ ઉપેક્ષા હે કે ઉપાધિ કે બુદ્ધિ જન્મતી નથી। કારણ કે વિવેકને કારણે તો કે વિવેક તારતમ્યને એ વિવેકનો અભ્યાસ કરવાને કારણે દોષ દર્શનનો અભ્યાસ કરવાને કારણે દોષ દર્શન એના માટે સાક્ષાત બની ગયો। ટૂંકમાં જેવો કોઈ વિષયને જુએ કે તરત જ એને એમાં દોષનું દર્શન થાય, એટલે એ વિવેકની પરાકાષ્ઠા એવી છે કે માટે દોષ દર્શનના પરિણામે એનો પ્રયત્ન ના કરવો પડે, એટલે મનમાં કોઈ પ્રકારના બીજા પ્રયત્ન વગર આપોઆપ ઉપેક્ષા જન્મે। હે ઉપાદે રાહિત્યમ, અને છોડવાની કે પકડવાની કોઈ પ્રકારની ઈચ્છા ન જન્મે, દ્વેષ પણ ન જન્મે, રાગ પણ ન જન્મે। આ પ્રકારના વૈરાગ્યને વશીકાર કરી એને વશ કર્યા, જેને બધા વિષયોને વશ કર્યા છે, મારે એને વશીકાર સંજ્ઞા કહી। એના એની ચાર અવસ્થાઓ બતાવવામાં આવી। યતમાન, જયારે સાધક કે વ્યક્તિ કે યોગી આ પ્રકારના વૈરાગ્યને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બને છે। પછી વ્યતિરેક, તો ચાલો આ પ્રયત્નના પરિણામે કેટલા દોષો ક્ષીણ થયા, કેટલા દોષો ક્ષીણ થઈ રહ્યા છે, કેટલા ક્ષીણ થશે એ પ્રકારનો વિવેક કરવો। ક્ષીણ થયેલા દોષો, ન થયેલા દોષો વચ્ચે વિવેક કરવો, જેથી જે દોષો ક્ષીણ નથી થયા એના માટે પ્રયત્નશીલ રહે। આ બીજી અવસ્થા કઈ વ્યતિરેક। એને કારણે મનમાંથી બધા જ પ્રકારનો રાગ ચાલી ગયો છે, એટલે વિષયો એની સમક્ષ ઉપસ્થિત થાય ત્યારે કોઈ ભોગ્ય બુદ્ધિ ન જન્મે, એટલે એમને ભોગવાની ઈચ્છા ન જન્મે,
અને માટે વિષય પ્રત્યે પ્રવૃત્તિ ના જન્મે. કંઈક ઔત્સુક્ય છે, હજી તૃષ્ણા એ ઉત્સુકતાના રૂપમાં રહી ગઈ છે કે શું છે વગેરે, બસ એથી વધારે કઈ નહીં. મને ભોગવવું છે, જોયું છે, ઉત્સુકતા આટલી જ રહી ગઈ હોય તો એને એકેન્દ્રિયત્વ છેવટે એ પ્રકારની ઉત્સુકતા પણ ચાલી જાય. વિતૃષ્ણત્વ, કોઈ પ્રકારની તૃષ્ણા એટલે ઉત્સુકતા જેવી જાતનો પણ પ્રતિભાવ ન જન્મે. એ ઉત્સુકતા પણ કંઈક અંશે ખલેલ પહોંચાડનારી તો ખરી ને. ટૂંકમાં આ વિષયો સાથેનો જે સંબંધ છે, અનેક જન્મથી ચાલતો આવેલો રાગ અને દ્વેષનો સંબંધ છે, તો એ રાગ દ્વેષને કારણે વિષયો આપણામાં ખલેલ જન્માવે અને જેને સમાધિ એવી સ્વસ્થ અવસ્થાને જન્માવા ન દે. ઉત્સુકતા જરાક છે એવું મનમાં ખ્યાલ આવે ત્યારે પણ એવો ખલેલ તો પહોંચે. એ પ્રકારની પણ તૃષ્ણા જરા નથી. વિતૃષ્ણત્વ, ટૂંકમાં આ તૃષ્ણા કહો, કામ કહો કે રાગ દ્વેષ કહો, એ જ આપણા મને ખલેલ પહોંચાડનારા છે. એ પ્રકારની ખલેલ ના રહે ત્યારે મન પોતાની પ્રશાંત અવસ્થાને પ્રાપ્ત કરે. તો જેમ અપરમ આ વશીકાર વૈરાગ્ય છે એને અપર વૈરાગ્ય કહેવામાં આવ્યો. અષ્ટાંગ યોગ પ્રવર્તકત્વેન સંપ્રજ્ઞાતસ્ય અંતરંગમ, એ સંપ્રજ્ઞાત સમાધિને અંતરંગ છે. અસંપ્રજ્ઞાતસ્ય ટૂંકમાં આ પ્રકારનો વૈરાગ્ય સંપ્રજ્ઞાત સમાધિમાં પરિણમે છે, પરંતુ ત્યારે એનું કાર્ય પૂરું થઈ ગયું પછી અસંપ્રજ્ઞાત સમાધિની સિદ્ધિ માટે આ વૈરાગ્યની આવશ્યક. ટૂંકમાં આ વૈરાગ્ય એના માટે સાધન બની શકતો નથી. પણ આ ન હોય તો સંપ્રજ્ઞાત પ્રાપ્ત ના થાય, તો સંપ્રજ્ઞાત પણ પ્રાપ્ત થવા માટે આ દૂરથી ક્યારાત ટૂંકમાં પરોક્ષતયા આ સાધન છે, માટે એને બહિરંગ સાધન કહ્યું. તત્ર અંતરંગમ પરમ વૈરાગ્યમ, તો પર વૈરાગ્ય કહે છે જે અંતરંગ છે. તત્પરમ પુરુષ ખ્યાતે ગુણ વૈતૃષ્ણ્યમ, જો વૈતૃષ્ણ્ય છે ક્યાં સુધી? પહેલા આ બધા વિષયોની તૃષ્ણામાંથી મુક્તિ, પછી કહે છે કે પુરુષ ખ્યાતે આ પુરુષની ખ્યાતિ થવાને કારણે ગુણ વૈતૃષ્ણ્યમ, ગુણ પ્રત્યે પણ તૃષ્ણાનો અભાવ, એનું નામ છે પર વૈરાગ્ય. તો વૈરાગ્ય ની ચર્ચા યોગ શાસ્ત્ર ક્યાં સુધી કરે છે? એટલે વેદાંતમાં પણ આ પ્રકારની ચર્ચાઓ પ્રાપ્ત થતી નથી. વૈરાગ્ય, વિવેક વૈરાગ્ય બરાબર છે, પણ વૈરાગ્યના સૂક્ષ્મ ચિંતન જે અહીંયા થયેલું છે, પુરુષ ખ્યાતે ગુણ વૈતૃષ્ણ્યમ. પહેલા કહે છે દૃષ્ટાનુશ્રવિક વિષય દોષદર્શી વિરક્ત. તો આગળનો વશીકાર સંજ્ઞા વૈરાગ્ય પ્રાપ્ત કર્યો. દૃષ્ટ અને અનુશ્રવિક આ બધા વિષયમાં દોષ દર્શન સ્વાભાવિક થઈ ગયું છે, એને કારણે એ સંપૂર્ણ વિરક્ત થયો, એના પ્રત્યે સંપૂર્ણ ઉપેક્ષા સેવે છે. હવે શું કરે? ટૂંકમાં હવે એનું ધ્યાન આ વિષય પ્રત્યે ને, હવે કહે પુરુષ દર્શન અભ્યાસ. એટલે આ વશીકાર વૈરાગ્યનો વિષય કયો છે? વિષયોના વિષય છે. જે પરવૈરાગ્ય છે પરમાત્માનો વિષય છે. પુરુષ દર્શન અભ્યાસાદ, આ પરમાત્માના દર્શનનો, તો કે આગમ અનુચાર્ય ઉપદેશ સમધિગતસ્ય પુરુષસ્ય. આ પુરુષ કેવો છે? ચિદ વપુઃ નિર્વિકાર વગેરે, જે પુરુષ કહો, ચૈતન્ય કહો, આત્મા કહો, એનું દર્શન, એનો અભ્યાસ, પુરુષ દર્શન અભ્યાસાદ. હવે આ મન સંપૂર્ણ રીતે વિષયોથી મુક્ત થયું છે, અંતર્મુખ બન્યું માટે હવે આત્મા આત્માભિમુખ બન્યું માટે હવે જયારે ઉપદેશ કરવામાં આવે કે ચૈતન્ય તો શુદ્ધ, અમે આત્મા શુદ્ધ ચૈતન્ય છે, નિર્વિકાર છે, તેનું દર્શન કરી શકે. હવે દર્શનનો અભ્યાસ, અહમ બ્રહ્માસ્મિ, અહમ પુરુષોહમ, એ પ્રકારનો દર્શન અભ્યાસ, દર્શન વારંવાર કરવાનો અભ્યાસ. પૌનઃ પુણ્યેન નિષેવણમ, એનું પુનઃ પુનઃ સેવન કરવું. તસ્માત એર પુરુષ ખ્યાતે હે, આ ખ્યાતિ એટલે જ્ઞાન.
પુરુષ ખ્યાતિ એટલે પુરુષનું જ્ઞાન. એક છે પ્રકૃતિ, બીજો પુરુષ. તો પ્રકૃતિ પ્રત્યે સમગ્ર તૃષ્ણાનો અભાવ એને વશીકાર વૈરાગ્ય કહેવામાં આવ્યો. પુરુષ માટે સંપૂર્ણ આસ્થા. તો તસ્ય દર્શનસ્ય પછી તત્શુદ્ધિ, બહુ મોટો કમ્પાઉન્ડ સમાસ છે. પુરુષ દર્શનાભ્યાસ તત્શુદ્ધિ પ્રવિવેકાપ્યાયિત બુદ્ધિ. આ યોગીનું વિશેષણ કરે. આ યોગી કેવો છે? પુરુષના દર્શનના, આત્માના દર્શનના અભ્યાસને કારણે જેની શુદ્ધિ થયેલી છે. રજસ્તમ પરિહારણ્યા સત્વૈકતાન તયાયો ગુણ પુરુષયો પ્રકર્ષણ વિવેક. તો આમ ચિત્તની શુદ્ધિ થવાને કારણે ચિત્તમાં જે પ્રકૃષ્ટ વિવેક જન્મે. કયો વિવેક? પુરુષ શુદ્ધ અનંત. પુરુષ તો શુદ્ધ છે, અનંત છે. અને ગુણ તદ વિપરીતા ગુણા. ગુણો તો અનેક છે, અશુદ્ધ છે. નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્ય પરમ વેત્તિ. એ બધું કર્તૃત્વ તો ગુણમાં છે. હવે અત્યાર સુધી પોતાને કરતા માનતો હતો, પણ હવે જાણે છે કે આ પ્રકૃતિના ગુણોમાં જ કર્તૃત્વ છે. ગુણેભ્ય પરમ વેત્તિ. આ ગુણથી જે પર છે એનો સાક્ષી અવભાષક છે, એ હું છું, એ પ્રકારે જાણે છે. તો આ પ્રકારે એને આ પુરુષ પ્રકૃતિ વિવેક કહેવામાં આવ્યો. એને પ્રવિવેક, પ્રકર્ષણ વિવેક. તેને આપ્યાયતા બુદ્ધિ. એને કારણે જેની બુદ્ધિ આપ્યાયતા સંતુષ્ટિ પામી છે. આપ્યાયનમ, આમ તરસ છીપ્યા આપણે. આ જળમાં આપ્યાયની શક્તિ છે, તરસ છીપાવવાની શક્તિ છે. આપ્યાયિત બુદ્ધિ. આ પ્રકારે પુરુષ અને પ્રકૃતિના વિવેકને કારણે જેની બુદ્ધિમાં સંપૂર્ણ સંતોષ જન્મ્યો છે. એટલે જન્મે છે એટલે એમના માનું કે ખાલી માનસિક કાબુ કર્યા કરે છે. એટલે વેદાંતી લોકોએ જાણવું જોઈએ કે આ બધામાં આપોઆપ જન્મે છે ને. સંતોષ તો સ્વરૂપ છે ને. એટલે સંતોષના અવરોધ જેમ દૂર થાય તેમ પૂર્ણ સંતોષ જન્મે જ. પ્રાપ્ત છે, પ્રાપ્તિ છે ને. એને કારણે બુદ્ધિ આ પ્રકારની સંતુષ્ટ બુદ્ધિ એને પ્રાપ્ત કરે છે યોગી. હવે શું કરે છે? ગુણેભ્ય ગુણ વૈતૃષ્ણ્યમ. ગુણેભ્ય ગુણોથી પણ વિતૃષ્ણા. વ્યક્તા વ્યક્ત ધર્મ કેભ્ય વિરક્ત. તો હવે આ ગુણથી પણ વિરક્ત. આ જે આપણે ખ્યાતિ, આ જે જ્ઞાન થયું ને કે પુરુષ તો શુદ્ધ છે, અનંત છે, આ ગુણો અશુદ્ધ છે અને એમ અલ્પ છે. આ પ્રકારની જ્ઞાન વૃત્તિ થઈ, એના ગુણ કહેવામાં આવ્યો. ગુણ વૈતૃષ્ણ્યમ. તો સત્વ પુરુષ અન્યતા ખ્યાતો અપી ગુણાત્મિકાયામ યાવત વિરક્ત. આ જ્ઞાનથી પણ વિરક્ત. એટલે સત્વ એટલે બુદ્ધિ અને પુરુષ એટલે ચૈતન્ય, આ બે વચ્ચેનો ભેદને જાણ્યો. એ જ્ઞાન વૃત્તિ જે છે એ પણ ગુણનું જ પરિણામ છે. પ્રકૃતિ સત્વગુણનું પરિણામ છે. એટલે ટૂંકમાં સત્વથી અતીત આ વશીકાર સંજ્ઞા જે છે એ સત્વના સ્તરે છે. જે પરવૈરાગ્ય છે એ ત્રિગુણાતીત છે. એટલે કહે છે કે એ સાત્વિક જે જ્ઞાન વૃત્તિ છે એનાથી પણ વૈરાગ્ય. તસ્માત એટલે કહે છે તદ્વયમ વૈરાગ્યમ. એ માટે આ વૈરાગ્ય બે પ્રકારનો છે. તત્ર યદુત્તરમ તજ્ઞાન પ્રસાદ માત્રમ. આ વૈરાગ્ય કેવો છે કહે છે. અને પર વૈરાગ્ય છે એ જ્ઞાન પ્રસાદ. ઉત્તરમ પૂર્વમ વૈરાગ્યમ સત્વ સમુદ્રેક વિદુત તમસી. પહેલો જે વશીકાર વૈરાગ્ય છે એટલે વૈરાગ્ય શું થાય છે? આ રજોગુણ તો જાણે દૂર થતો જાય, તમોગુણ તો દૂર થઈ જ ગયો. અને રાગ દ્વેષ તમોગુણમાંથી જન્મે, રાગ રજોગુણમાંથી જન્મે. અને તેથી વૈરાગ્યની તીવ્રતા એટલે મન આપણું શુદ્ધ બને, સાત્વિક બને. એટલે સત્વ સમુદ્રે એક વિધુત તમસી. સત્વનો પ્રકાશ થવાને કારણે તમોગુણ તો નષ્ટ થઈ ગયો, દૂર થઈ ગયો. રજ કલંક સંપૃક્તે. રજગુણનો કણિકા રહી ગઈ છે. એટલે પેલી વૃત્તિ છે. ટૂંકમાં આ સાત્વિક વૃત્તિ ખરી પણ છતાં એટલે
મન તો સાત્વિક બન્યું, પણ રજના કેટલાક કણ જેટલી મલિનતા રહી ગઈ છે. એ પ્રકૃતિ લય કહેવામાં જે અવસ્થાને, એ પ્રકૃતિ લય તયો તત્ર યદુત્તરમ તજ્ઞાન પ્રસાદ માત્રમ. આજે પરવૈરાગ્ય છે એને જ્ઞાન પ્રસાદ માત્ર કર્યો. એટલે એ જ્ઞાન એનો કોઈ વિષય જ નહીં, નિર્વિષય. તો કહે છે તદેવ તાદૃશમ ચિત્ત સત્વમ રજોલેશ મલેનાપી અપરામૃષ્ટમ. જે રજનો લેશ રહી ગયો હતો એનાથી પણ જયારે દૂર થઈ જાય આ પરામૃષ્ટમ. અસ્ય આશ્રય, આ વૈરાગ્યનો આશ્રય કોણ છે? એવું ચિત્ત જેમાં રજસનો એક અંશ પણ નથી. અતએવ જ્ઞાન પ્રસાદ ઉચ્ચતે, એને જ્ઞાન પ્રસાદ કહેવામાં આવે. કહે છે ચિત્ત સત્વમી પ્રસાદ સ્વભાવ. આ પ્રસાદ કહો, પ્રસન્નતા કહો, આનંદ કહો, એ ચિત્તનો સ્વભાવ જ છે. રજસ્તમ સંપર્કાત મલિનતા અનુભવતી. પણ રજોગુણ તમોગુણના સંપર્કને કારણે આ ચિત્ત મલિનતાનો અનુભવ કરે છે. વૈરાગ્ય અભ્યાસ વિમલ વારી ધારા ધૌત સમસ્ત રજસ્તમોલમ. આ વૈરાગ્યના અભ્યાસને કારણે વિમલ વારી ધારા, આ પવિત્રતાની, શુદ્ધિની, નિર્મળતાનો પ્રવાહ છે, એની ધારાથી શુદ્ધ થાય છે. જેમ આપણે પેલા ધાતુ જેમ નીકળે જેને ઓર કહેવાય, એટલે કે એને ગુજરાતીમાં શું કહે છે મને ખબર નથી, પણ હા કાચી ધાતુ. ચાલો, ઘણી બધી વસ્તુ મળે એને ધોએ એ લોકો, એટલે મોટા ભાગનો મળે. એવી રીતે આ ચિત્તમની અંદર જરાક આવો થોડો જરા રજોગુણનો મળ રહી ગયો છે, એ ચિત્તને ધોવાનું. શેમાં? આ વૈરાગ્યના અભ્યાસથી. વિમલ વારી ધારા ધૌત, આ નિર્મળ જળની ધારાથી શુદ્ધ થયેલું ચિત્ત. રજસ્તમોમલમ ધૌત સમસ્ત રજસ્તમોમલમ, જેમાં સમગ્ર રજસ અને તમસનો મળ જે છે એ તદ્દન નષ્ટ થઈ ગયો છે. અતિ પ્રસન્ન જ્ઞાન પ્રસાદ માત્ર પરિશેષમ, એટલે માત્ર આનંદ રૂપ રહી જાય છે આ ચિત્ત. કારણ કે ચિત્ત અતિ પ્રસન્નમ, એમાં કોઈ પ્રકારની અશુદ્ધિ ન હોવાને કારણે એવું છે ને કે સોનામાં જરાક અશુદ્ધિ મેળવો તો જ અલંકાર બને, બાદ અશુદ્ધિ કાઢો તો અલંકાર જેવું સોનામાં બને જ નહીં. તેવી રીતે આ ચિત્તમાં વૃત્તિ વગેરે ક્યારે હોય, કંઈક રજોગુણ કશું હોય ત્યારે એ ન હોવાને કારણે અત્યંત પ્રસન્નતા જેનું સ્વરૂપ છે પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રસાદ માત્ર પરિશેષમ ભવતી. એ જ્ઞાન પ્રસાદ માત્ર, ટૂંકમાં બીજો કોઈનો વિષય નથી પ્રસાદનો. સુખમ આત્યંતિકમ યતત બુદ્ધિગ્રાહ્યમ અતીન્દ્રિયમ તસ્ય. હવે આ કેવું હોય છે? ઉપાદેયત્વ, આ પ્રકારના વૈરાગ્યને પ્રાપ્ત કરવાની આપણામાં ધગશ જન્મે માટે આ વૈરાગ્યના ગુણ કહે છે ભાષ્યકાર. યસ્ય ઉદય પ્રત્યુદય ખ્યાતિ, જે વૈરાગ્યનો ઉદય થવાને કારણે પ્રતિ ઉદિત ખ્યાતિ, જેનામાં ખ્યાતિ કે જ્ઞાન જન્મ્યું છે. ખ્યાતિ વિશેષ સતી વર્તમાન ખ્યાતિમાન, બીજું બધું જ્ઞાન ચાલી ગયું છે, આ વર્તમાન જ્ઞાન જ જેનું રહી ગયું છે. એ શું કહે છે? પ્રાપ્તમ પ્રાપણીયમ. આ પ્રકારની જે પરવૈરાગ્યની ચિત્તની સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે આપોઆપ જ આ પ્રકારનો સંતોષ કે આ પ્રકારની દ્રષ્ટિ મનમાં જન્મે. પ્રાપ્તમ પ્રાપણીયમ, પ્રાપણીયમ કૈવલ્યમ પ્રાપ્તમ, આ કૈવલ્ય મને પ્રાપ્ત થઈ ગયું. ક્ષીણા ક્ષેતવ્યા ક્લેશા, જે બધા ક્લેશ છે તો એ સંસ્કાર માત્ર છિન્ન મૂલસ્ય સિદ્ધત્વા, સંસ્કારનું મૂળ અજ્ઞાન છે પણ નષ્ટ થઈ ગવાના કારણે મને કૈવલ્ય પ્રાપ્ત થઈ ગયું. કુતઃ પ્રાપ્તમ, ભાઈ તમને કેવી રીતે કૈવલ્ય પ્રાપ્ત થયું? યત ક્ષીણા ક્ષેતવ્યા ક્લેશા અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશ ક્લેશ છે એ વાસના સહિત નષ્ટ થઈ ગયા અને માટે મને કૈવલ્ય પ્રાપ્ત થયું. નનું, હવે કર્મનું બંધન આવ્યું. નનું અસ્તિ ધર્માધર્મ સમૂહ ભવસ્ય જન્મ મરણ પ્રબંધસ્ય સંક્રમ પ્રાણીના. ભાઈ જો આ ધર્મ અધર્મ, પેલા બધા કર્મો, સંચિત કર્મો અને આ કર્મો બધા છે જે ધર્મ અધર્મનો સમૂહ છે.
એ ભવસ્ય જન્મ મરણ પ્રબંધસ્ય સંક્રમઃ પ્રાણિનામ તત્કુતઃ કૈવલ્યમ. જ્યાં સુધી આ ધર્મ અધર્મનો આખો સમૂહ છે એ આ પ્રાણીને પકડી રાખે છે તેને કૈવલ્ય પ્રાપ્ત કેમ થાય? તમે તો બંધાયેલ કર્મે તમને બાંધે, કર્મની આ સાંકળ તો તમે બાંધેલી છે. જ્યાં સુધી કર્મની સાંકળથી બંધાયો ત્યાં સુધી એને કૈવલ્ય કેમ પ્રાપ્ત થાય? એટલે કે છિન્ન શ્લિષ્ટ પરવા ભવ સંક્રમ. તો કે આ પરવાણી પેલી સાંકળ હોય ને એના બધે જોડેલું હોય ને આ બધેની ગાંઠો તૂટી ગઈ. શ્લિષ્ટ પરવા ભવ સંક્રમ, આ ભવનો સંક્રમ છે એની બધી ગાંઠો છૂટી ગઈ. એટલે ટૂંકમાં ધર્મ અધર્મ કર્મ વગેરે પણ હવે એનું બંધન રહ્યું નથી. કે છે નહીં જાતું જન્મ જંતુ મરણ જન્મ પ્રબંધેન ત્યક્ષતે. આ સામાન્ય જંતુ આ જન્મ મૃત્યુનો પ્રવાહ છે ને એ છોડે નહીં કોઈ જંતુ, એ જ ના છોડે. સ્વયં ભવ સંક્રમ અને ભવ સંક્રમ કહેવાય. ભવ સંક્રમ એટલે મરણ જન્મ પ્રબંધ. ક્લેશ ક્ષેચ પણ જયારે અવિદ્યા અસ્મિતા વગેરે ક્લેશ છિન્ન થઈ ગયા એના સંસ્કાર સાથે ત્યારે પછી આ ભવ સંક્રમ આ જન્મ મૃત્યુનો આખો પ્રવાહ છે છિન્ન થઈ ગયો. યસ્ય વિચ્છેદાત જનિત્વા મ્રિયતે મૃત્વાદ જાયતે. જે ભવ સંક્રમનો છેદ ન થયો હોય તો માણસ જન્મીને પાછું મરે અને મરે પાછું જન્મે, એ મારો નષ્ટ થઈ ગયો. જ્ઞાનસ્ય પરાકાષ્ઠા વૈરાગ્યમ. જ્ઞાનસ્ય પરાકાષ્ઠા, આ જ્ઞાનની પરાકાષ્ઠા વૈરાગ્ય છે. વિવેકની પરાકાષ્ઠા આત્માની પૂર્ણતાનું દર્શન થાય એટલે જ્ઞાન વૈરાગ્યની પરાકાષ્ઠા કે જ્ઞાનની પરાકાષ્ઠા. તો જ્ઞાન ને વૈરાગ્ય એક જ. જ્ઞાન કારણ કે વૈરાગ્ય કેવો છે તો કે પ્રસાદ રૂપ છે, જ્ઞાન પ્રસાદ રૂપ વૈરાગ્ય છે. એટલે જ્ઞાનની પરાકાષ્ઠા એ વૈરાગ્ય છે. એતસ્યૈવ હિ ન અંતરીયકમ કૈવલ્યમિતિ. આ પર વૈરાગ્ય કહો, જ્ઞાન પ્રસાદ કહો અને કૈવલ્ય કહો, એમાં કોઈ અંતર નથી. તત્પરમ આ છે પરમ વૈરાગ્ય. ક્યાં સુધી વૈરાગ્ય પ્રાપ્ત કરવો જોઈએ એનો કઈ ખ્યાલ આવે આપણને. આપણને એમ કે બે ચાર વસ્તુ છોડીને અંદર વૈરાગ્ય આપણને પ્રાપ્ત થઈ ગયો. એટલે વૈરાગ્ય કોને કહેવાય? કેટલી અવસ્થાઓ છે? વશીકાર સંજ્ઞા વૈરાગ્ય અને છેવટે પર વૈરાગ્ય. તો અહીં કહે છે ગ્રંથકાર પર સમજાવે છે તત્પરમ પુરુષ ખ્યાતે તત્પરમ તત્પરમ વૈરાગ્ય. વૈરાગ્યને શું કહેવાય ને આપણે કે અનુવૃત્તિ. તત્પરમ વૈરાગ્ય પુરુષ ખ્યાતે. એ પુરુષ ખ્યાતિને કારણે પંચમી છે એક નિમિત્ત પંચમી. પુરુષ ખ્યાતિને કારણે ગુણ વૈતૃષ્ણ્યમ. પુરુષના જ્ઞાનને કારણે ગુણમાંથી એટલે વૃત્તિમાંથી પણ વિતૃષ્ણા જન્મે એ પર વૈરાગ્ય કે સંપ્રજ્ઞાત સમાધિ પાટવે ને. તો પેલા વશીકાર સંજ્ઞાને વૈરાગને કારણે સંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત થાય. એના અભ્યાસમાં એ કુશળતા પ્રાપ્ત અભ્યાસ થઈ. ગુણત્રયાત્મકા પ્રધાના વિરક્તસ્ય. ગુણ વૈતૃષ્ણ્યમ. આ ગુણત્રય પ્રધાન જે છે એટલે પ્રકૃતિ કહો પ્રધાન કહો એનાથી સંપૂર્ણ વિરક્ત. પુરુષસ્ય ખ્યાતિ સાક્ષાત્કાર ઉચ્યતે. પુરુષ ખ્યાતિ એ પરમાત્માનો સાક્ષાત્કાર જયારે આ પ્રકૃતિના ગુણોથી સંપૂર્ણ વિરક્તિ પ્રાપ્ત થાય. તસ્માદ પુરુષ ખ્યાતિ એને કારણે સાક્ષાત્કાર તસ્માત સાક્ષાત્કારાત અશેષ ગુણત્રય વ્યવહારે યદ વૈતૃષ્ણ્યમ. બધા પ્રકૃતિના બધા ત્રણેય ગુણના વ્યવહારમાં સત્વ રજસ તમસ બધા પ્રકારે વૈતૃષ્ણ. તત્પર ટૂંકમાં એને તમો ગુણ તો ના જ જોઈએ, રજોગો પણ ના જોઈએ, સત્વગુણ પણ ના જોઈએ, કશો વ્યવહાર ના જોઈએ. આ ગુણોમાંથી ઉત્પન્ન થતા સંપૂર્ણ વ્યવહાર માટે વિતૃષ્ણા. કારણ કે આ બધા વ્યવહારથી મનુષ્ય પ્રાપ્ત કરવા માંગે એને પ્રાપ્ત થઈ ગયું કે પ્રાપ્તમ પ્રાપણીયમ. આપણે વ્યવહાર દ્વારા જે કશું પ્રાપ્ત કરવા માંગે એ પ્રાપ્ત થયા પછી વ્યવહારની જરૂર ના. એટલે કહ્યું કે ગુણખ્યાત પુરુષ ગુણ વૈતૃષ્ણ્યમ. આ ત્રણેય ગુણો દ્વારા થતા વ્યવહાર જે છે એમાં સંપૂર્ણ વૈતૃષ્ણ્યમ તત્પરમ વૈરાગ્યમ.
तस्य तारतम्येन समाधे शीघ्रत तारतम्यम सूत्रयति। આ વૈરાગ્યની તારતમ્યથી સમાધિની તારતમ્ય, જેટલું તીવ્ર વૈરાગ્ય એટલી ઝડપથી સમાધિ, એવું કહે છે. તસ્ય તારતમ્ય, આ વૈરાગ્યના તારતમ્યથી ઓછા વધતાપણાથી સમાધે શીઘ્રત તારતમ્યમ, સમાધિની શીઘ્રતા પણ ઓછા વધતાપણા પ્રાપ્ત થાય. કહે છે તીવ્ર સંવેગાનામ આસન્ન. આ સમાધિ લાભ એ સૂત્ર નથી, એ ભાષ્યનું વાક્ય છે. ચાલો, અભિજતનો ભ્રમ પ્રવર્તમાન છે એટલે ટીકાકાર કહે છે કે સૂત્ર આટલું જ છે, તીવ્ર સંવેગાનામ આસન્ન. બસ. પછી ભાષ્ય શું કહે? સમાધિ લાભ. એ સમાધિ લાભ ભાષ્યનું વાક્ય છે, એને કહે છે કે આટલું જ વાક્ય છે. તીવ્ર આસન એ સૂત્રમ શેષમ ભાષ્યમ. આસન એટલે નજીક આવી ગયો. તીવ્ર સંવેગાના અતિ તીવ્ર ગતિવાળા યોગોને સમાધિ લાભ અને સમાધિનું ફળ કૈવલ્ય છે એ અત્યંત જલ્દી મળે છે. એટલે વૈરાગ્યનું આટલું મહાન મહત્વ છે. આગળનું સૂત્ર આપણે જોઈ ગયા. આગળ કહેવામાં આવ્યું કે શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, પ્રજ્ઞા, સમાધિ પ્રજ્ઞા પૂર્વ બીજા બધા હોય તો સમાધિ શાને પ્રાપ્ત થાય? કૈવલ્ય. શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ ને પ્રજ્ઞા જન્ય જે છે એ સંપ્રજ્ઞાન સમાધિ, એવું કહ્યું. એની પછીના સૂત્ર છે નુ શ્રદ્ધાદયસ છે યોગોપાય તરી સર્વેશામ અવિશેષેણ સમાધિ તત્ફલે સ્યાદાન. બે આ શ્રદ્ધા, વીર્ય વગેરે તો ઉપાય હોય તો બધા લોકોને સમાધિ સરખી રીતે પ્રાપ્ત થવી જ જોઈએ. દૃશ્ય રેતુ કશ્ચિદ સિદ્ધિ કશ્ચિદ અસિદ્ધિ. કેટલાકને સમાધિ સિદ્ધ થાય છે, કેટલાકને થતી નથી. કશ્ચિદ ચિરેણ સિદ્ધિ કશ્ચિદ ચિરતરેણ. કોઈને વળી લાંબા સમય પછી, કોઈને એથી વધારે લાંબા સમય પછી. કશ્ચિદ ક્ષિપ્રમ, કોઈને જલ્દી. આવું કેમ છે? તો શ્રદ્ધા, વીર્ય વગેરે જો સ્મૃતિ આ એના ખરેખર તો સાધનો હોય તો બધાને એક સરખું થવું જોઈએ ને. એટલે કહે છે તે ખરું નવયોગી નહીં. ઉપાય શ્રદ્ધાદયો મૃદુ મધ્યાદિ અધિમાત્રા. આ આગળ જે ઉપાય કહેવામાં આવ્યા, શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, આ જે કહેવામાં આવ્યા એ બધા પણ મૃદુ, પછી મધ્યમ અને તીવ્ર. ટૂંકમાં મારે શ્રદ્ધા વગેરે જે છે ગુણો એમાં પૂર્વજન્મના સંસ્કાર આપણે લઈને આવ્યા હોઈએ છીએ. દરેક કશું ને કશું લઈને આવ્યું જ હોય છે. દરેક કંઈક શ્રદ્ધા હોય જ છે, એને કારણે કંઈક વીર્ય, ઉત્સાહ પણ હોય છે. પણ પૂર્વજન્મના સંસ્કારને કારણે આપણે કંઈક શ્રદ્ધા, કંઈક ઉત્સાહ વગેરે લઈને આવ્યા હોઈએ છીએ. પણ એની માત્રા જુદા લોકોમાં અલગ અલગ હોય છે. કેટલાકમાં મૃદુ, કેટલાકમાં મધ્યમ, કેટલાકમાં તીવ્ર. તો એટલે પ્રાગભવીય સંસ્કાર, અદૃષ્ટ અવસાદ, પૂર્વના સંસ્કાર અને પ્રારબ્ધને કારણે આ જે સામગ્રી જે છે અસંપ્રજ્ઞાન સમાધિની એ ક્યાંક મૃદુ હોય, ક્યાંક મધ્યમ હોય, ક્યાંક તીવ્ર હોય. તીવ્ર સંવેગાનામ, સંવેગ વૈરાગ્ય, તો તસ્યાપી એને કારણે વૈરાગ્ય પણ મૃદુ હોય, મધ્યમ હોય, તીવ્ર હોય. તો તેથી તીવ્ર સંવેગાનામ, જેનો તીવ્ર વૈરાગ્ય છે એને સમાધિ લાભ જલ્દી થાય છે. એ તીવ્ર વૈરાગ્યમાં પણ ત્રણ ભાગ પાડ્યા. મૃદુ, મધ્યમ, અધિમાત્રત્વાત તતો વિશેષ. તીવ્ર વૈરાગ્યમાં પણ મૃદુ તીવ્ર વૈરાગ્ય, મધ્યમ તીવ્ર વૈરાગ્ય અને તીવ્ર કે અધિમાત્ર તીવ્ર વૈરાગ્ય. એમાં એની અંદર પાછા અવાંતર વિશેષ છે. તદ વિશેષાત મૃદુ તીવ્ર સંવેગસ્ય આસન્ન. તેથી એ સમાધિ પણ તીવ્ર વૈરાગ્યની અંદર પણ મૃદુ, મધ્યમ અને તીવ્ર આ પ્રકારના વિભાગ પાડવામાં આવ્યા. એ અહીંયા કહે છે તીવ્ર સંવેગાનામ આસન્ન સમાધિલાભેતિ સંવેગો વૈરાગ્યમ તદભેદા યોગિન સમાધિના ભેદથી કે વૈરાગ્યની ભેદથી, વૈરાગ્યની માત્રાથી યોગ્યો ત્રણ પ્રકારના કયા? મૃદુ સંવેગા, મધ્ય સંવેગા
तीव्र संवेगास्येति मृदु वैराग्य धरावनारा, मध्यम वैराग्य धरावनारा, तीव्र वैराग्य धरावनारा। तीव्र संवेगन आसन्न अल्पेनेव कालेन समाधि लभ्यते इत्यर्थ है। तो ये लोगों ने अल्प काल में समाधि प्राप्त था। तीव्र संवेगेषु समाधिता, तीव्र वैराग्य पर तारतम्य मृदु मध्यम अधिमात्रा मात्रत्वात् ततो भी विशेष है। मृदु तीव्र है, मध्यम तीव्र है, अधिमात्रा तीव्र है। वैराग्य प्रकार है तीव्र तो खरो, पर तीव्रता में मृदु मध्यम तीव्र અને અતિમાત્ર તીવ્ર કેશવભી ઉત્તરોત્તરસ્ય ત્વરયા સિદ્ધિ દ્રષ્ટવ્યા। એટલે મૃદુ તીવ્ર કરતા મધ્યમ તીવ્રને જલ્દી સિદ્ધિ મળે, એના કરતા પણ અતિમાત્ર તીવ્રને અત્યંત જલ્દી સિદ્ધિ મળે। ઉત્તમોત્તમા જનક પ્રહલાદાદય અધિમાત્ર તીવ્રા। આ બધા યોગ વાસિષ્ઠમાં આ બધાના દ્રષ્ટાંત આવે છે। તો કહે છે કે જે અધિમાત્ર તીવ્ર વૈરાગ્ય ધરાવનાર હોય, અતિ તીવ્ર વૈરાગ્ય ધરાવનાર હોય, એ લોકોનો સમાજ લાભ અત્યંત અલ્પકાળમાં હોય। ઉત્તમોત્તમા જનક પ્રહલાદાદય, આ જનક પ્રહલાદ વગેરે તો ઉત્તમોત્તમ છે। ઉત્તમ એટલે તીવ્ર વૈરાગ્યમાં પણ તીવ્ર વૈરાગ્ય ધરાવનારા। ઉત્તમો પણ ઉત્તમ, અધિમાત્ર તીવ્ર। મુહૂર્ત માત્ર વિચારણ દૃષ્ટ સમાધિ લાભા। એટલે આમ પેલા વનમાંથી પસાર થતો હતો ને કે એને ઉપદેશ વાક્ય સંભળાવ્યું તો સમાજ લાગે એવી રીતે કહે છે કે મુહૂર્ત માત્ર વિચાર, થોડુંક વિચાર કરે ને એ લોકોને સમાધિ લાભ થઈ જાય। એવા ઉત્તમોત્તમ સાધકો। અધમાધમઃ, ત્યાંથી માંડીને અધમમાં પણ અધમ, ઉદ્દાલકાદય જેનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું। ઉદ્દાલક વગેરે અધમ અધમાધમ સાધન, પેલા ઉત્તમોત્તમ। મૃદુ સંવેગા ચિર પ્રયાસેન તલ્લાભાત, વૈરાગ્ય મૃદુ હોવાને કારણે દીર્ઘકાળના પ્રયાસ પછી એ લોકોને સિદ્ધિ પ્રાપ્ત થાય। એવું અન્ય બી યથાયોગ મુન્ને, બાકી જેટલા બધાના દ્રષ્ટાંત છે એ કઈ કક્ષામાં છે તમે જોઈ લેજો કે અધિમાત્ર તીવ્ર છે, મધ્યમ તીવ્રતા છે, મૃદુ તીવ્રતા છે વગેરે વગેરે। આ બધું કેમ કહ્યું? તદેવમ અધિમાત્ર તીવ્રસ્ય દૃઢભૂમૌ असंप्रज्ञ समाधो लब्धे सति। दृढ़भूमि दीर्घकाल नैरंतर सत्कारा सेवित दृढ़भूमि। तो अधिमात्र तीव्र से आ प्रकारे अत्यंत तीव्र जो वैराग्य से एवं योगी माटे दृढ़भूमौ दृढ़भूमि असंप्रज्ञात समाधो लब्धे सति पुनः व्युत्थातुम अशक्यम। ત્યાં સુધી તીવ્રતા છે કે એક વાર સમાધિ પ્રાપ્ત થયા પછી એ ઉઠી જ ના શકે। તન અશક્યમ સન મનઃ નશ્યતિ, એનો સંપૂર્ણ મનોનાશ થઈ ગયો, મન રહ્યું જ નથી, એવો નાશ થઈ ગયો। એટલે એ તો સમાધિ ઉઠી જ ના શકે। પેલા જોયું ને દુઃખે ના બી વિચાર લે, ગુરુ ના બી દુઃખે ના વિચાર લે, પછી સિંહ ત્રાળ મારે કે હાથી ત્રાળ મારે કે ગમે તે વજ્રપાત થાય ઉઠે જ નહીં। मनोनाशेन च वासनाक्षय रक्षिते सति जीवन मुक्ति सुप्रतिष्ठिता भवति। आ मनोनाशથી આ ચર્ચાનો પ્રારંભ શેમાં કરવામાં આવ્યો, કેમ કરે, ક્યારે કેવી રીતે કરવામાં આવ્યો કે વાસના ક્ષયથી મનોનાશ થઈ જ જતો હોય છે। એટલે વાસનાનો ક્ષય થતો વૃત્તિ ના ઉઠે તો આ મનોનાશ માટે જુદો પ્રયત્ન કરવાની જરૂર છે? તો કે નહીં, મનોનાશથી વાસના ક્ષયનું રક્ષણ થાય। એટલે આપણે ધારો કે શુભ વાસનાઓ કે સાત્વિક વાસનાઓ જન્માવી હોય પણ મન વારંવાર હજી બહાર ગયા કરતું હોય, મનને હજી પણ દુસ્સંગ હોય, ધારો કે આ મન એવું છે ને, એટલે વળી પાછું લઈ આવે, ટૂંકમાં વળી પાછી નવી વાસનાઓ લઈ આવે। એટલે વાસનાનો આપણે જે ક્ષય કર્યો એના રક્ષણ માટે મનોનાશ એટલે મનની અંતર્મુખતા એ પણ જરૂરી છે। એટલે વાસના ક્ષય માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે। એટલે કે આપણે પ્રયત્નપૂર્વક દૈવી વૃત્તિઓ કે સાત્વિક વૃત્તિઓના ઉદય માટે પ્રયત્ન કરી રહ્યા છે। વાસનાક્ષય એટલે આસુરી વાસનાનો ક્ષય। અંતે વખતે આ મનોનાશ એટલે મનને બહિર્મુખતાથી મુક્ત કરવું। વાસનાક્ષય એટલે આસુરી વૃત્તિઓમાંથી મુક્તિ
આ મનોનાશ એટલે મનને બહિર્મુખતાથી મુક્ત કરવું. તો ગ્રંથકારે કહ્યું કે તમે જયારે દૈવી સંપત્તિ કેળવી રહ્યા છો, સેવી રહ્યા છો, અને એ રીતે આસુરી વૃત્તિથી મુક્ત થઈ રહ્યા છો, આસુરી વાસનાનો ક્ષય કરી રહ્યા છો, ત્યારે જોડે જોડે આ મનને બહિર્મુક્તામાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કરવો છે. કારણ કે મનમાં બહિર્મુક્તા હશે તો એ વળી જગતના વિષયનો સંપર્ક કરશે, વળી પાછા વિષય જન્મશે, વળી પાછી વાસના જન્મશે. અને આ રીતે વાસના ક્ષય આપણે પ્રાપ્ત કરીએ એ પછી એની અસર પાછી ઓછી થઈ જશે. એટલે વાસના ક્ષયના રક્ષણ માટે આ મનોનાશ કરવામાં આવ્યો. એટલે કે મનોનાશેન ચ વાસના ક્ષય રક્ષિતે સતી. મન તો કઈ લઈ આવતું નથી, એ પાછું લઈ આવે. અંદર તો ભરેલું જ છે, એનો ક્ષય આપણે કરીએ, પેલું નવું નવું લઈ આવે પાછું. એટલે એ તો નવું ના લાવે ત્યારે આપણે આનો ક્ષય કરી શકીએ. ઘણી વાર છોકરાઓ બધા બહારથી બધું ઉઠાવી લાવે. ઘણા અમુક ઉંમરમાંથી પસાર થતા ને બાળકો, ત્યારે આજુબાજુના ફ્લેટમાંથી બધું ઉઠાવીને પોતાના ઘરમાં લઈ આવે. પેલા રમકડાનું ચિત્ર બધું ભેગું કરી લઈ આવે. મન પણ એવું છે, જ્યાં જાય તે બધું લઈ આવે. એવું હોય તો પછી આપણે સાફ કર્યા કરીએ, પેલું લાવ્યા કરે. આપણે ઘરમાં સાફ કરીએ ને પેલું બહારથી લાવ્યા કરે. એટલે એની જે આ બહિર્મુક્તા છે એમાંથી પણ મનને મુક્ત કરવું, અંદર સફાઈ કરવી. તો કે આપણા ઘરની સફાઈ, એમના વાસના ક્ષય અને બહારથી કચરો ના આવે, એમના મનોનાશ. અને આ બંનેનો પ્રયત્ન થવો જોઈએ. નહીતર પછી બારીઓ ખુલ્લી હોય ને બધા આવ્યા જ કરે તો તમે સાફ કર્યા જ કરો. અને બધા બારણાવાળા બંધ કરી દેવાના, બારીઓ બંધ કરી દેવાની, જેથી બહારથી કચરો ના આવે, અંદરથી કચરો સાફ થાય. આ બારીઓ બંધ કરવી એટલે આપણે ઇન્દ્રિયો વગેરે જે છે ને બંધ કરવી. ટૂંકમાં આ રીતે મન બી દ્વારા જઈને બીજો કચરો ભેગો ના કરે. આ બે પ્રકારની પ્રક્રિયા, અંદરથી સફાઈ અને બહારથી આવતો જે મલિનતા છે એને રોકવી. મનોનાશેન છે વાસના ક્ષય રક્ષિતે સતી. આ પ્રકારે મનોનાશ છે એટલે મનની બહિર્મુક્તાનો નાશ. એને કારણે વાસનો જે આપણે ક્ષય ગયો, આંતરિક જે શુદ્ધિ પ્રાપ્ત કરે એનું રક્ષણ થવાથી જીવન મુક્તિ સુપ્રતિષ્ઠિતા ભવતી. તો હવે આગળ કોઈ પ્રકારની મલિનતા આવતી નથી. એટલે જીવન મુક્તિ જે છે એને ખલેલ પહોંચાડનારું કશું જ નથી. વાસના પણ નથી અંદરથી ઉઠતી કે બહારથી કોઈ પ્રકારની એનું મલિનતા આવતી નથી. તો જીવન મુક્તિ છે એ સુપ્રતિષ્ઠિત, સદ પ્રતિષ્ઠિત બને. તો પછી ન છે મનોનાશ ને વિદેહ મુક્તિ. મન ન હોય તો તમે જીવી જ ના શકો. એટલે મનોનાશના તો વિદેહ મુક્તિ જ પ્રાપ્ત થાય. દેહ વગર મુક્તિ, સદેહ જીવન મુક્તિ પ્રાપ્ત થાય જ નહીં. એટલે ન સંગીતવ્યમ નતું જીવન મુક્તિ ન શંકનીયમ. પ્રશ્નોત્તરાભ્યામ તન નિર્ણય મનોનાશનો નિર્ણય કરે છે. એટલે મનોનાશ વિશે જે નિર્ણય થયો છે અહીંયા પ્રશ્નોત્તર રૂપમાં અહીંયા છેવટે આના ઉપસંહારની અંદર રજૂ કરે છે કે મનોનાશથી જીવન મુક્તિ ના હોય એમ ના માનવું. મનોનાશથી જીવન મુક્તિ પણ હોય અને વિદેહ મુક્તિ પણ હોય. એ મનોનાશ બે કક્ષાનો છે એ આપણને કહે છે. શ્રી રામ એટલે ભગવાન રામચંદ્ર પ્રશ્ન પૂછે છે વશિષ્ઠજીને. વિવેકાભ્યુદયા ચિત્ત સ્વરૂપેન્તરહિતે મને મૈત્ર્યાદણ ગુણા પુત્ર જાયંતે યોગી નામ વદાય. જીવન મુક્ત કોને કહેવાય? જેનામાં આ મૈત્રી, મુદિત કરુણા, મુદિતા, ઉપેક્ષા આ બધા શ્રેષ્ઠ ગુણો કહો કે દૈવી સંપત્તિ કહો એ સ્વાભાવિક થઈ ગઈ છે. એટલા જ માટે જીવન મુક્ત મહાપુરુષ વ્યવહાર કરે ત્યારે આ પ્રકાર આ દ્વારા વ્યવહાર થાય. ટૂંકમાં એને જ આપણે દ્રઢ જીવન, દ્રઢ એટલે મનોનાશ એટલે હવે મન આગળ કઈ એવું કરતું નથી જેથી આપણી સદવૃત્તિઓ જે છે એમાં કોઈ પ્રકારની ખલેલ પહોંચે. અને બાકીની આસુરી વૃત્તિઓની વાસનાઓ ક્ષીણ થઈ ગઈ. બહારથી કોઈ એવા જાતના ઉદ્દીપનો આવતા નથી જેથી આપણામાં કોઈ પ્રકારની એવી આસુરી વૃત્તિ જન્મે. એટલે જીવન મુક્ત પુરુષ આ સાત્વિક વૃત્તિમાં નિષ્ઠ થઈ ગયા. હવે કે છે કે ચિત્ત સ્વરૂપે અંતહિતે મુનિ. આ મુનિ જે છે એનું ચિત્ત અંતરહિત થઈ ગયું. એટલું બધું અંતર્મુખ બની ગયું કે હવે ચિત્ત રહ્યું જ નહીં. મનોનાશ એટલે મનનો નાશ જ થઈ ગયો હોય. ચિત્ત સ્વરૂપે અંતરહિતે
સ્વરૂપથી ચિત્ત રહ્યું નહીં, અંતર્હિત થઈ ગયું, અંતર્ધાન થઈ ગયું. ત્યાર પછી ક્યારે વિવેક અભ્યુદયાત, આ કોશે પ્રકારે વિવેકના અભ્યુદયથી ચિત્ત ધારે સંપૂર્ણ રીતે નષ્ટ જ થઈ ગયું, સ્વરૂપથી નષ્ટ થઈ ગયું. ત્યારે મૈત્ર્યાદેવ ગુણા કુત્ર જાયંતે, યોગીના બધા આ યોગીને હવે વ્યવહાર કરવા માટે ગુણો જોઈએ. તો વ્યવહાર કેમ કરી શકે? તો જીવન મુક્તિ કેમ શક્ય બને? જીવન મુક્ત પુરુષમાં તો વ્યવહાર દરમિયાન આ બધા સદગુણો સ્વાભાવિક છે. પણ સદગુણો હોવડે ચિત્ત તો જોઈએ ને, એ સાત્વિક ગુણો હોવડે સાત્વિક ચિત્ત તો જોઈએ. એનો નાશ જ થઈ ગયો હોય તો ગુણો ક્યાં રહે? અને તો વ્યવહાર કેવી રીતે કરે? એ જીવન મુક્તિ કેમ સંભવે? મનોનાશ થઈ ગયો એટલે ચિત્ત સ્વરૂપથી જ નષ્ટ થઈ ગયો હોય તો ભાઈ જીવન મુક્તિ કેવી રીતે બની શકે? વદ હે ભગવાન આપ કહો. વશિષ્ઠ ઉવાચ, આ પ્રશ્ન કર્યો ભગવાને, એટલે વશિષ્ઠ ઋષિ ઉત્તર આપે છે. વિવિધ ચિત્તનાશોસ્તિ સ્વરૂપો અરૂપ એવ છે. આ ચિત્તનો નાશ છે એ બે પ્રકારનો છે કે બે કક્ષાનો છે. સ્વરૂપ ચિત્તનું રૂપ કંઈક રહી જાય, અરૂપ ચિત્તનું રૂપ રહે જ નહીં. જીવન મુક્ત સ્વરૂપસ્યાત અરૂપો અદેહ મુક્તિ કહે. જ્યારે ચિત્તનો નાશ થયો છે પણ સ્વરૂપ ચિત્ત વ્યવહાર કરવા માટે પૂરતું ચિત્ત રહી ગયું છે ત્યારે જીવન મુક્તિ સંભવિત છે. એવું ચિત્તનો પણ નાશ થઈ જાય તો વિદેહ મુક્તિ, એટલે દેહ વગરની મુક્તિ. આગળ મૈત્ર્યાદે કુત્ર જાય એમ તે કહે છે આત્મનિર્ગુણત્વાત ચિત્તસ્ય વિલીનત્વા. જો કોઈ એમ કહે કે ભાઈ ચિત્ત નહીં તો આત્મામાં આ બધા ગુણો જન્મ છે. મૈત્રી આત્મા નિર્ગુણ છે એટલે આત્મામાં ગુણ જન્મે નહીં, અને ચિત્તમાં જો ચિત્ત છે નહીં તો ક્યાં જન્મ છે આ બધા ગુણો? તો એટલે ગુરુજી કહે છે વશિષ્ઠજી કે ચિત્તનો નાશ છે આ બે કક્ષાનો છે. એકની અંદર ચિત્તનું રૂપ રહે છે જે વ્યવહાર થઈ શકે, બીજામાં ચિત્તનું રૂપ રહેતું નથી. તો જે સ્વરૂપ જે નાશ છે એટલે કે કઈ કે શેષ, પેલો એક નિર્વિશેષ અને સવિશેષ. તો એક સવિશેષ થઈ વિશેષ થઈ થોડો શેષ રહી જાય એવો નાશ જે છે એ જીવન મુક્તિ, અને જે વિશેષ કઈ શેષ વગરનો નાશ છે વિદેહ મુક્તિ. પરાકૃતમ ગુણ સંભારમ મમેતિ બહુ મન્યતે સુખ દુઃખાદિ અવષ્ટભ્ય વિદ્યમાનમ મનોવિદુ. આ મન છે એવું ક્યારે કહેવાય? મન વિદ્યમાનમ વિદુઃ એ કહે છે કે મન છે ક્યારે? પ્રાકૃતમ ગુણ સંભારમ મમેતિ બહુ મન્યતે. પ્રાકૃતમ ગુણ સંભારમ સત્વાદિ ગુણ સમુદાયમ. પ્રાકૃતમ એટલે પ્રકૃતિમાં જન્મેલું, સંભાર એટલે સમુદાય, ગુણ સંભારમ ગુણ સમુદાય કયો? સત્વાદિ સત્વરજસ તમસ ગુણ સમુદાય છે જે પ્રકૃતિમાં જન્મેલો છે. મમ ઇતિ બહુમન્યતે એ ગુણમાં જેને મમકાર છે. મમ ઇતિ યચ્ચિત્તમ અતત્વજ્ઞાત બહુમન્યતે. ટૂંકમાં પ્રકૃતિમાં જન્મેલા સત્વરજસ તમસ ગુણો છે એમાં જે અહંકાર મમકાર ધરાવે છે જ્ઞાન ન હોવાને કારણે. સુખ દુઃખાદિ અવષ્ટભ્ય, અને તેથી આ સુખ દુઃખ વગેરે જે છે એનો આશ્રય લઈને વિદ્યમાનમ મનોવિદુઃ, તો એમ કહેવાય કે ભાઈ આ મન છે. અહીં કહ્યું ચિત્તમ અતત્વજ્ઞમ દુઃખિતમ જીવ ઉચ્યતે. એ કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયાનો પાઠ જુદો છે ને અહીંનો પાઠ જુદો છે. પણ જે ચિત્તમાં તત્વજ્ઞાન નથી અને તેથી પ્રકૃતિના ગુણોમાં જે અત્યંત મમ ભાવ કરનારો છે અહંકાર મમકાર કારણ ગુણ સંગોસ્ય સદસદ્યોની જન્મસુ દુઃખિતમ. એ ચિત્ત કે દુઃખી છે એ આવા ચિત્ત ધરાવનારને જીવ કહેવામાં આવે છે. સંસાર દુઃખ ભાજનમ, જે બિચારા સંસાર દુઃખ ભોગવી રહ્યો છે એવી વ્યક્તિને જીવ કહેવામાં આવે છે.
અહીં સુખ દુઃખાદિ અવષ્ટભ્ય વિદ્યમાનમ મનોવિદુ, સુખ દુઃખ વગેરેનો અનુભવ કરનારો મન છે એ મન છે એમ કહેવાય. ચેતસ કથિતા સત્તા મયા રઘુકુલોદ્વ અસ્ય નાશમિદાનિત્વમ શૃણુ પ્રશ્ન વિદાંબર. મન કોને કહેવાય? જેમાં પ્રકૃતિના ગુણોમાં અહમ મમ ભાવ છે, જેને કારણે સુખ દુઃખ વગેરે ભોગવી રહ્યું છે અજ્ઞાનને કારણે. આવો મનુષ્ય જે ધરાવે એ ચિત્ત છે. ચેતસ સત્તા કથિતા, આ ચિત્ત જે છે એનું હોવાપણું છે. મેં તને રઘુકુલોદ્વ, રઘુકુળમાં જે શ્રેષ્ઠ એ સાંભળો. અસ્ય નાશમિદાનિત્વમ શૃણુ પ્રશ્ન વિદાંબર. પ્રશ્ન કરનારામાં શ્રેષ્ઠ એ રઘુકુળમાં શ્રેષ્ઠ રામચંદ્રજી. ચિત્ત છે એ ચિત્ત કોને કહેવાય? ચિત્તનો હવાપણું એટલે શું મેં તમને કહ્યું. હવે એનો નાશ છે કહું છું. અસ્ય નાશમિદાનિત્વમ શૃણુ, એ ચિત્તનો નાશ છે એ વિશે સાંભળો. સુખ દુઃખ દશાધીરમ સામ્યાન્ન પ્રોદ્ધરંતિયમ નિશ્વાસાવ શૈલેન્દ્રમ તસ્ય ચિત્તમ મૃતમ વિદુઃ. યમ ધીરમ જ્ઞાનમ સુખ દુઃખ દશા સામ્ય ન પ્રોદ ન ચાલયંતી. સુખ દુઃખ દશા, આ ચિત્તની સુખ દશા હોય કે દુઃખ દશા હોય, પણ ન ચાલયંતી, ન પ્રોદ્ધરંતી ન ચાલયંતી, જે યોગીને ચલાયમાન કરતી નથી. ગુણાવર્તનતે ઇત્યેવ યોગતિષ્ઠતિ નૈંગતે. ભગવાન કહે પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમે સામ્યાત. પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. ભગવાન કહે છે કે ગુણાતીત કોને કહેવાય? કે સાત્વિક, રાજસી, તામસી વૃત્તિ જન્મે તો પણ જેને કોઈ પ્રકારનો રાગ કે દ્વેષ થતો નથી. એ કહે છે ભાઈ કે ગુણાવર્તન છે, એટલે આ તો બધા ગુણોનો ખેલ છે. ઇત્યેવ યોગતિષ્ઠતિ નૈંગતે. અંતેથી આ તો ગુણોનો ખેલ છે, એને માટેથી કોઈ અહમ ભાવ મમ ભાવ કરતો નથી. જે તદ્દન ઉપેક્ષા સેવે છે, જેનામાં કોઈ પ્રકારનો આસક્તિ અધ્યાસ કે તાદાત્મ્ય નથી, એને કહેવામાં, એના માટે કહેવામાં આવ્યું કે ભાઈ આ બધા ગુણોની દશાઓ જે છે જેને કોઈ રીતે ચલાયમાન કરતી નથી. સામ્યાદ એટલે ઔદાસીન્ય, આ ગુણો પ્રત્યે સમાનતા કે ઉદાસીન્ય હોવાને કારણે એટલે મનમાં ટૂંકમાં વૃત્તિઓ જન્મે તો પણ આને કોઈ રીતે પોતાના સ્વરૂપથી વિચલિત કરતી. મનોવૃત્તિઓ જન્મે છે ખરી, પરંતુ એને કોઈ રીતે વિચલિત કરતી નથી. જેને ભગવદ્ ગીતામાં ગુણાતીત કહેવામાં આવે. કેવી નથી વિચલિત કરતી? નિશ્વાસાય શૈલેન્દ્રમ. તો વિચારો, પહાડ છે, પહાડ તમે એનો કરો, પહાડ હોય આમ ફૂંક મારી ધારો કે તો એને કે વિચલિત કરે? પહાડને ના કરે. નિશ્વાસ શૈલેન્દ્ર એટલે શૈલેન્દ્ર પહાડ. તો આવા પહાડને જેવી રીતે આપણો નિશ્વાસ કે ફૂંક છે એ જેવી રીતે ચલા વિચલિત ના કરે, તેવી રીતે આ સુખ દુઃખ વગેરે ફૂંફાળો આવ્યા કરે એ જેને જરાય વિચલિત કરતા નથી એનું ચિત્તનો નાશ થયો કહેવાય. એટલે સ્વરૂપથી ચિત્ત છે, પરંતુ આ ચિત્ત કે કોઈ પણ રીતે એ ચિત્ત જે જ્ઞાનનિષ્ઠ છે, સ્વરૂપનિષ્ઠ છે, એ પોતાના સ્વરૂપથી ચલાયમાન થતું નથી. ઉદાસીન આસીન ગુણૈર્યોને વિચાર્યતે ગુણાવર્તન ઇત્યેવ યોગતિષ્ઠતિ. ત્યાં અવતિષ્ઠતિ, જે પોતાના સ્વરૂપમાં અવતિષ્ઠ છે એને ગુણાતીત. એનું એ ગુણાતીતનું મન છે એ મનનો નાશ થઈ ગયો. તો કેવો નાશ? સ્વરૂપ નાશ. આપત કાર્પણ્યમ ઉત્સાહો મદો માન્યમ મહોત્સવ યમ નયંતિ ન વૈરૂપ્યમ તસ્ય નષ્ટમ મનોવિદુ. ત્યાં જેવી રીતે ગુણાતીતનું વર્ણન કરે, સમ દુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાશ્મકાંચન તુલ્ય પ્રિયા પ્રિયો ધીર તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ માનાપમાનયોસ્તુલ્ય તુલ્યો મિત્રાજ પક્ષયો. તો આ પ્રકારે બધામાં તુલ્યતા છે. માન હોય, અપમાન હોય, મિત્ર હોય, શત્રુ હોય વગેરે
અહીં કે આપત, કાર્પણ્યમ, ઉત્સાહ, મદ, માન્યમ, મહોત્સવ. હવે ધારો કે વૃત્તિ ઉઠે, આપત તો કે છે પુત્રાદિ વિપત્તિ. આપત્તિ એટલે કે પુત્ર વગેરેમાં કઈ વિપત્તિ આવી ગઈ હોય એને આપત્તિ કહેવાય. કશુંક પુત્ર પત્નીને કઈ નજીકાને કશું થયું એટલે આપત્તિ. આપત. કાર્પણ્યમ, દારિદ્ર્યમ. દરિદ્રતા કશું હોય જ નહીં પોતાની પાસે, કાલે ખાવાનું ક્યાંથી મળે છે ખબર નથી, દારિદ્ર્યમ. ઉત્સાહ, પુત્ર ઉત્પત્તિ જન્યો હોય, મારે કે પુત્ર જન્મ્યો એને કારણે હર્ષ જન્મેનો ઉત્સાહ કહેવામાં આવ્યો. મદ, મદ એટલે પ્રસિદ્ધ, મદ કહેવાય એને ઘમંડ. મહોત્સવ, પછી માન્યમ, અપાઠવમ એટલે કશું ધારો કે કોઈ વસ્તુમાં તમને કોઈ આવડત જ ના હોય એવી સ્થિતિ હોય. મહોત્સવ, વિવાહ વગેરે થઈ રહ્યો હોય, આ બધું ચાલે. ના યમ નયંતિ ને વૈરૂપ્યમ તસ્ય નષ્ટમ મનોવિનુહુ. પર વૈરૂપ્ય વિકારતા, આમની કોઈ વસ્તુ જેના મનમાં વિકાર જન્માવતી નથી. વિવાહ થઈ રહ્યો છે, પુત્રનો જન્મ થયો, પુત્રને પકડી લીધો, કશું જે વાતમાં આપત્તિ આવી અથવા તો પેલો માણસને નોકરી મળી, જે કઈ થયું અને વિવાહ થયો કે એને કશું થયું કે પોતાને ક્યાંય પણ કશું થયું, ટૂંક બધા પ્રકારની સ્થિતિ. સમ દુઃખ સુખ સ્વસ્થ. આ સુખ દુઃખ બધામાં જે સમાન કે સ્વસ્થ, કારણ કે જે સ્વ અર્થાત આત્મામાં નિષ્ઠ છે. સમુલુષ્ટાશ્મ કાંડે ઘણું લાંબુ વર્ણન કર્યું. તસ્ય નષ્ટમ મનોવિદુહુ, ત્યાં જેને ગુણાદિત કહેવામાં આવ્યા એની આગળ એને કહેવામાં આવ્યું કે એનો મનોનાશ થઈ ગયો સમજવો. અર્થાત મનની બહિર્મુક્તાનો સંપૂર્ણ નાશ. મનોનાશ નહીં પરંતુ મનની બહિર્મુક્તાનો નાશ. મનમાં કોઈ પ્રકારના આવેગો રહ્યા નથી, મન કોઈ પ્રત્યાઘાત દર્શાવતું નથી, મન કોઈ રિએક્શન દેખાડતું નથી. હર્ષ હોય એટલે કંઈક સુખનો પ્રસંગ હોય તો હર્ષનો પ્રત્યાઘાત જન્મે, દુઃખ હોય તો શોકનો પ્રત્યાઘાત જન્મે. આ રીતે સામાન્ય મનુષ્ય મન જે છે એ તો આ જગતના ઘટના સંચાલિત હોય છે, એટલે આપણા મનમાં શાંતિ હોય જ ના શકે. જ્યાં સુધી જગત છે ત્યાં સુધી એ નિશ્ચય કરે કે મારું મન કેવું હશે. અનુકૂળતા હોય તો મને સુખ જન્મે, પ્રતિકૂળ દુઃખ, એટલે સુખ દુઃખ મારામાં જન્મે એની મને સ્વતંત્રતા જ નથી. હું નક્કી ના કરી શકું બીજી ક્ષણે મારો વિચાર કેવો હોય, કારણ કે જો અનુકૂળ હશે તો મને સારું લાગશે, પ્રતિકૂળ દુઃખ થવાનું જ છે. સફળતા નિષ્ફળતા, અનુકૂળ પ્રતિકૂળ, માન અપમાન, આ જ બધી વસ્તુઓ સામાન્ય રીતે મનની સ્થિતિનો નિર્ણય કરતી હોય છે. એને શું કહે? રિએક્ટિંગ માઇન્ડ. પ્રત્યાઘાત દર્શાવ, એનો અર્થ આપણે કહીએ કે આ તો કેવું છે, બહિર્મુખ મને છે. આ બહિર્મુક્તાનો નાશ એનું નામ છે. આ મનોનાશની પહેલી અવસ્થા બહિર્મુક્તાનો નાશ. એને કારણે આ બધી ઘટનાઓની અંદર પણ તદ્દન ઉપેક્ષા વૃત્તિ ન થઈ શકે. ગુણાવર્તન તે આ ચાલી રીતે ગુણોનો બધો ખેલ છે. ન ગતે એ કોઈ ચલાયમાન થતો જ નથી. તસ્ય નષ્ટમ મનોવિદુઃ. ચિત્તમ આશાનિધાન હિ યદા નશ્યતિ રાઘવ મૈત્ર્યાદિર્ગુણયુક્તમ તદા સત્વમ ઉદયત્યલમ ભૂયો જન્મ વિમુક્તમ જીવન મુક્તસ્ય તન્મનઃ. આશા નિધાન ચિત્તમ. ચિત્ત જે આશાનો ખજાનો છે. નશ્યતિ. આશા એટલે બહિર્મુક્તા. ઈચ્છા એ કામ કે ઈચ્છા એ બહિર્મુક્તાની નિશાની છે. એટલે આશા નિધાન ચિત્તમ યદા નશ્યતિ રાઘવ. આશાનો જે સમૂહ છે એ આશાનો તો કે આશાઓ રહી નથી, ઈચ્છાઓ કામનાઓ રહી નથી. ત્યારે શું થાય છે? ત્યારે ચિત્ત સાત્વિક બને છે. મૈત્ર્યાદિ ગુણયુક્તમ. આ કામ ક્રોધ કે રાગ દ્વેષ ન હોય ચિત્તમાં, ત્યારે પેલું મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા, ટૂંકમાં આ બધા સદગુણનો સમૂહ જે કહેવામાં આવ્યો એ બધા આપોઆપ પ્રગટ થાય ત્યાં. તદા સત્વમ ઉદયથી અલમ. અને ત્યારે પૂર્ણ સત્વનો ઉદય થાય. રજોગુણ તમોગુણ સંપૂર્ણ નષ્ટ થઈ ગયા છે. ભૂયો જન્મ વિનિર્મુક્તમ. એ ચિત્તને ફરી જન્મ લેવો પડતો નથી. જીવન મુક્ત છે તન મન. જીવન મુક્તનું આ પ્રકારનું મન છે. સ્વરૂપોસો મનોનાશ જીવન મુક્ત વિદ્યતે. આ પ્રકારે જીવન મુક્તનું મન સ્વરૂપથી નષ્ટ થયું નથી,
પરંતુ એમાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત, કોઈ બહિર્મુખતા નથી અને તેથી એનું મન ક્યારે પણ સ્વરૂપની અવસ્થિતિથી ચલાયમાન થતું નથી. આ સૌ સ્વરૂપ રૂપ સહિતનો મનોનાશ એટલે ચિત્તના રૂપ સહિતનો મનોનાશ છે. જીવન મુક્ત વિદ્યતે, જીવન મુક્તમાં આ પ્રકારનો મનોનાશ હોય. એટલે મનોનાશ હોય એટલે જીવન મુક્તિ ના હોય નહીં. એટલે જીવન મુક્તિનું મન કેવું હોય, જીવન મુક્તનું મન કેવું હોય એ આપણે સમજાવ્યું. હવે બીજો મનોનાશ, અરૂપસ્તુ મનોનાશો યો મયા ઉક્તો રઘુદ્વહ. એ રઘુકુળમાં શ્રેષ્ઠ મેં જે અરૂપ રૂપ રહિત મનનો નાશ કર્યો. વિદેહ મુક્તો સો વિદ્યતે નિષ્ફલાત્મક નિષ્કલાત્મક. એ તો વિદેહ મુક્તની અંદર જ છે. નિષ્કલ, એમાં કોઈ પ્રકારની કલાઓ નથી, કોઈ અંશ નથી. એટલે એમાં પછી આ સાત્વિકતા પણ નથી. આવે જૈમન મુક્ત મન કેવું છે? સંપૂર્ણ સાત્વિક છે. વિદેહ મુક્તમાં તો એ સાત્વિકતા પણ નથી. એટલે પરવૈરાગ્ય કહેવામાં આવે ને. કે વસંતીય મંજર્ય ભાંતિ કે ભ્રાંતિ લગે ભાંત મૈત્ર્યાદેવ ગુણા. વસંત આવે એટલે જેવી રીતે પેલી કૂપળો ફૂટે ને સ્વાભાવિક રીતે, તેવી રીતે આ જીવન મુક્ત પુરુષના મનમાં આ સદગુણો છે એ ફૂટતા હોય છે, પ્રગટ થતા હોય છે. તો અરૂપ અનુનાશ કેવો છે? સમગ્રાગ્રે ગુણાધારમ અભિસત્વમ પ્રલીયતે. સમગ્ર અગ્રે ગુણાધારમ, સર્વશ્રેષ્ઠ ગુણોનો આધાર જે સાત્વિક મન છે, સત્વમ એવું સત્વ એવું મન પણ પ્રલીયતે. નિષ્કલાત્મ નિરંશ સ્વરૂપ સત્વાંશ વિનષ્ટત્વા. નિષ્કલ નિરાંશ એટલે સત્વરૂપી અંશનો પણ નાશ થવાના કારણે એ વિદેહ મુક્તનું મન છે એનો અરૂપ નાશ છે. જ્યાં મન રૂપથી પણ નષ્ટ થઈ ગયું છે, આકારથી પણ નષ્ટ થઈ ગયું. સમગ્ર અગ્રગુણ્યાધાર આપી તો યસ્માત કારણાત વિદેહ મુક્ત રૂપે. અહીંયા 4 શ્લોકો કહેલા છે. અહીં એક જ શ્લોક એનો કહેલો છે. તો કહે છે વિદેહ મુક્ત અમલે પદે પરમાત્મને પ્રલીયતે. સત્વમ, આ સત્વ એટલે ચિત્તનું બનેલું દ્રવ્યને સત્વ કહેવાય. આ ચિત્તનું બનેલું છે એ દ્રવ્ય માટે લોકો સત્વ શબ્દ વાપરે છે, જેને આપણે સત્વ જ કહીએ છીએ. એ સત્વમ વિદેહ મુક્ત અમલે પદે પરમ પાવને પ્રલીયતે. વિદેહ મુક્તિમાં જે નિર્મળ પરમ પાવન પદ છે એમાં સંપૂર્ણ રીતે લીન થઈ જાય છે. યસ્માત કારણાત વિદેહ મુક્ત રૂપે પરમ પાવને પદે સમગ્રાણામ અગ્રગુણાનામ મૈત્ર્યાદિ શ્રેષ્ઠ ગુણાનામ આધારભૂતમ સત્વે પ્રલીયતે. સમગ્ર અગ્રે ગુણ આધાર, બધા શ્રેષ્ઠ ગુણો, મૈત્ર્યાદિ શ્રેષ્ઠ ગુણોનો આધારભૂત જે સાત્વિક અંતઃકરણ છે એ પણ પરમ પાવન પરમાત્મામાં લીન થઈ જાય છે વિદેહ મુક્તિ અવસ્થા. એટલે વિદેહ મુક્ત પણ અહીંયા હોય. આ દેહ પછીની મુક્તિ તો વિદેહ મુક્તિ ખરી, પણ જે પેલા તદ્દન જડ જેવા થઈ ગયા છે વિદેહ મુક્ત જો હાલતા જ નથી, એમનો મનનો તો સ્વરૂપથી પણ નાશ થઈ ગયો છે. એ પણ શક્ય છે. એ કહે છે સમશાંત દુઃખમ અજરાત્મકમ એક રૂપમ આનંદ મંથરમ અપેદ રજસ્તમો યત આકાશકોશ તનવો મહાંત તસ્મિન પદે ગલિત લવાહ વસંતી. સમશાંત દુઃખમ, દુઃખ સંપૂર્ણ શાંત થઈ ગયું જે ચિત્તમાં. સમશાંત દુઃખમ અજરાત્મકમ, જે ચૈતન્ય સ્વરૂપ છે. એક રૂપમ એટલે એમાં સત્વ રહે કોઈ જાતના, એમાં તો પછી એક રૂપમ એટલે જે નિર્ગુણ છે. આનંદ મંથરમ એટલે કે છે કે બ્રહ્માનંદ નિર્ભરમ, એ બ્રહ્માનંદથી ભરેલું જે ચિત્ત કેવું છે? આનંદ મંથરમ એટલે બહુ અંદર ભાર ધીમું પડી જાય ને તો બ્રહ્મા એટલે ભનમાં ભરેલું છે. પેલું ગાળું છે બહુ જોરથી ભરેલું ચાલે નહીં, ધીમે ખટાક આમ ચાલે. ત્યાં અમ્માન પણ બ્રહ્માનંદથી ભરવાના કારણે એકદમ બસ મંથર એટલે મંદત થઈ ગયું છે. અપેત રજસ્તમો યત, જેમાં કોઈ રજસ્તમો ગુણ નથી.
आकाशकोश तनव आकाशकोश तनव कोशवत तनव અહીંયા આકાશકોશ તનવ આકાશકોશના જેમ તનુ અત્યંત સૂક્ષ્મ સ્થૂલ સૂક્ષ્મ કારણાત્મક દેહત્રયભાવાત અતનવ ગલિત ચિત્તલવા આ વિદેહ મુક્ત યોગીમાં સ્થૂળ દેહ પણ નથી, સૂક્ષ્મ દેહ પણ નથી, કારણ દેહ પણ નથી. આ એટલે એને વિદેહ કહેવામાં આવે. સ્થૂલ સૂક્ષ્મ કારણાત્મક દેહત્રય અભાવાત આ ત્રણેય દેહનો અભાવ હોવાના કારણે આ તનવ એ તનુ વગરના છે, દેહ વગરના છે. એટલે ગલિત ચિત્તલવાહ જેમનો ચિત્તનો લેશ પણ ગલિત થઈ ગયો છે. વિગલિત સત્વરૂપ ચિત્તાંશાહ સત્વરૂપ ચિત્તનો અંશ પણ વિગલિત થઈ ગયો છે. મહાંતો વસંતી વિશ્રામ્યંતી આ મહાપુરુષો છે અત્યંત નિવાસ કરે છે એટલે વિશ્રાંતિ પામે છે. તસ્મિન પદે આવા પદની અંદર ગલિત ચિત્તલવાહ જેનો ચિત્તનો સત્વ વગેરે લ પણ ગલિત થઈ ગયો છે. વસંતી એટલે કે વિશ્રામ્યંતી આવા ચિત્તમાં આવા મહાપુરુષો વિશ્રાંતિ પામે છે. આ ચિત્ત ત્રણેય શરીરથી પણ પર થઈ ગયું જે એટલે પરમાત્મા વાસ્તવમાં એમાં વિશ્રામ પામે. જીવન મુક્તાન મુખ્યંતી સુખ દુઃખ રસસ્થિત પ્રાકૃતિના અર્થ કારણે કિંચિત કુર્વંતી વાનવા છેલ્લે શ્લોક કહેવામાં આવ્યો જીવન મુક્તા ન મુખ્યંતી સુખ દુઃખ રસસ્થિત સુખ હોય દુઃખ હોય રસ હોય એની સ્થિતિની અંદર પણ જીવન મુક્ત પુરુષો મોહિત થતા નથી. ટૂંકમાં એમને ક્યારે અહંકાર મમભાવ તાદાત્મ્ય કશું થતું નથી. પ્રાકૃતિના અર્થ કારણે આ પ્રકૃતિમાંથી જે અર્થ જન્મ્યો છે એને કિંચિત કુર્વંતી પ્રકૃતિને કારણે કદાચ કંઈ કરે પણ ખરા કુરુ નવા વા નવા કે ન પણ કરે. જીવન મુક્ત પુરુષો કોઈ પણ અવસ્થામાં ક્યારે મોહને પામતા નથી. એ જ્ઞાત્વાન પુનર્મોહમ એવમ યાસ્યતિ પાંડવ તો હે પાંડવ જે પ્રાપ્ત કર્યા પછી ક્યારેય ફરી અવમોહ પ્રાપ્ત નહીં કરે. તો એ કહે છે કે જીવન મુક્તાના મુખ્યંતી જીવન મુક્ત પુરુષો વળી ક્યારેય મોહને પ્રાપ્ત કરતા નથી. પછી જે પ્રકારની સ્થિતિ હોય એમાં પ્રાકૃતિના અર્થ કારણ પ્રાકૃતિના અર્થ કારણ પ્રકૃતિમાં જન્મેલા આ અર્થથી કિંચિત કુર્વંતી વાનવા ક્યારે કંઈ કરે પણ ખરા ન પણ કરે. ટૂંકમાં કરે ના કરે પરથી જીવન મુક્તિનો નિર્ણય થતો નથી. એ તો પ્રારબ્ધથી એનો નિર્ણય થાય પણ એ બધા બાકી બંને અવસ્થાઓ બધા સમાન છે. એ કોઈ અવસ્થામાં મોહ પામતા નથી. તસ્માત સ્વરૂપો મનોનાશ જીવન મુક્તિ સાધન એટલે જીવન મુક્તિ છે એટલે શું થાય મનોનાશથી જીવન મુક્તિ જતી રહે તો આ બધા જીવન મુક્તિ વિવેક છે ને એટલે મનોનાશને કારણે જીવન મુક્તિ હોય જ નહીં. મને જ જીવન મુક્તિ ક્યાં રહી તો કે નહીં મનોનાશ બે પ્રકારનો છે સ્વરૂપ અને અરૂપ. આ સ્વરૂપ છે એને કારણે જીવન મુક્ત જીવંત છે છતાં મુક્ત છે. વ્યવહાર કરે કે ના કરે એ ક્યારે મોહિત થતો નથી અને ક્યારે સ્વરૂપથી વિચલિત થતો નથી. એને શ્રેષ્ઠ ગુણો આપોઆપ પ્રગટ થતા હોય છે એ દ્વારા વ્યવહાર થતો હોય ન પણ થતો હોય. તસ્માત સ્વરૂપો મનોનાશ જીવન મુક્તિ સાધન સ્થિતમ અર્થે સ્વરૂપ મનોનાશ છે એ જીવન મુક્તિનું સાધન છે. સ્થિતમ ટૂંકમાં એ સિદ્ધ થયું. સ્થિતમ એટલે કે પુરવાર થાય છે. અમે જે કહ્યું હતું એ વસ્તુ પુરવાર થઈ. ઇતિ શ્રીમદ વિદ્યારણ્ય પ્રણીતે જીવન મુક્તિ વિવેકે મનોનાશ નિરૂપણમ નામ તૃતીયમ પ્રકરણમ. આમ વિદ્યારણ્ય સ્વામી રચિત જીવન મુક્તિ વિવેકમાં આ મનોનાશનું નિરૂપણ નામનું ત્રીજું પ્રકરણ છે એ સમાપ્ત થયું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ.
ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम्। श्रीगुरुभ्यो नमः। हरि ओम्।